પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી સહિતના આગેવાનોને સાફા પહેરાવી તલવાર અને માતાજીની ચૂંદડી આપવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. ઢોલ, શરણાઈ, બેન્ડ બાજા તેમજ પાલખી યાત્રા સાથેની આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રા શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ, પાલાના ચોકથી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુના નિજ મંદિરે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં ભગવાન રામદેવજી પ્રભુની પ્રતિમાને 210 વર્ષ જૂની ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને જે ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા તે ચાંદીની બગી પોરબંદરના જ કલાકારે નકશીકામ કરીને બનાવી હતી. આ ધર્મોત્સવમાં શહેરના વિવિધ જ્ઞાતિ પ્રમુખો અને આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ અને મોટી સંખ્યામાં લોકોએ રામદેવજી મહાપ્રભુને હાર તોરા કરી આશીર્વાદ લીધા હતા. ઉપરાંત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ સહિત પંચ પટેલ અને ટ્રસ્ટીઓનું પણ ઠેર ઠેર અભિવાદન કરાયું હતું. ત્યારબાદ બપોરે 3 કલાકે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મંદિર તથા દ્વારા ફરિયામાં આવેલ રામદેવજીના મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી તથા બપોરે સાગર ભુવન હોલ, વાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાણોટ સહિત આગેવાનોએ અપીલ કરી હતી કે દરેક લોકો સ્વૈચ્છિક રીતે શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના પ્રમુખનું સન્માન હાર તોરાના બદલે હાર તોરાના ખર્ચ જેટલી રકમનું બંધ કવર કરી આપે અને આ રકમ શૈક્ષણિક અને મેડિકલ વિકાસ ફંડમાં જમા કરાવી શૈક્ષણિક અને મેડિકલ જેવા સદકાર્ય માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું, જેના પગલે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ આ કાર્યમાં પણ સહયોગ આપ્યો હતો. શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ ખારવા વાડના મુખ્ય માર્ગોને રોશનીથી ઝગમગતા કરવામાં આવ્યા હતા, તો રામદેવજી મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમારો અષાઢી બીજ ને રામદાસ બીજનો અમારો તહેવાર મોટામાં મોટો અને આજે 77મી યાત્રાજી છે એ આપણે અહીંથી શરૂ કરશું આ વખતે. અને જેમ કે પરંપરાગત રીતે જેમ કે આપણા રાજપૂત સમાજ અને ખારવા સમાજનો ભાઈચારો ને જે પરંપરા જે છે જે કે જેમ કે આપણે માતાજીની ચૂંદડી અર્પણ કરી, નારિયેળ શ્રીફળ અર્પણ કરી અને આપણે તલવાર ભેટ કરી અને પાગ પહેરાવી અને આ યાત્રાનો જે શુભ શરૂઆત થાય છે રામાપીરની પાલખી લઈને, મોટા રામાપીરથી લઈ અને આપણે રામાપીરને આપણે અહીંયા લઈ આવીએ છીએ અને સાથે સાથે અહીંયાથી સર્વે માટેનો આપણે લાવો આપતા હોય છે. અને આજે જે યાત્રા છે એ આપણે પંચાયત મધ્યથી લઈ અને આપણે ફરી પાછી પંચાયત મધ્યથી પૂરી થશે. એમનો રૂટ આપણે અહીં છે શહીદ ચોક, શીતલાઈ ચોક, માણેક ચોક થઈ, બંદર રોડ થઈ અને પાછું પર પંચાયત મંદિર પાલાના ચોકથી લઈને આવી જશે. અને આમાં સાથે સાથે આ વખતે અમે જે આયોજનમાં જે ફ્લોટ્સ તૈયાર કર્યા છે એમાં અમે ઇન્ડિયન આર્મી છે એને આપણે એક ટ્રિબ્યુટ આપીએ છીએ. ઓપરેશન સિંદૂર જે હમણાં થયું હતું રિસેન્ટલી, એની આપણે ફ્લોટ તૈયાર કરી અને એને આપણે સલ્યુટ માટે કે ભાઈ જે પ્રત્યે કામ કર્યું હતું એ બધાએ એ રીતે આપણે એમાં એમના સહયોગ કર્યા. અને સાથે સાથે કે ભાઈ આપણે દેશની સલામતી છે એમાં આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ અમે હંમેશા ઊભા રહેતા હોઈએ, તો એના માટે કરીને એક ટ્રિબ્યુટ આપ્યું છે. અને સાથે આપણે કેમ કે જોવા જઈએ તો જે કંઈ અધૂરા કામ રહી ગયા છે અને આની સાથે સાથે જે એજ્યુકેશન લેવલે આપણા સમાજનું કામ જે કરવાનું હોય છે
એનું પણ આપણે ધ્યાન રાખીને કઈ રીતે આગળ વધારવું એના માટે પણ એ બધાને રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ આપ સૌ આપણા જે હારની જગ્યાએ લોન રકમમાં હાર આપી રકમ આપી અને તમારું નામ અને નંબર નોંધાવી જેથી કરીને પર્યાવરણને પણ એક બચાવી શકીએ એના માટેનું આ જે કાર્ય આ વખતે કરવામાં આવેલું છે. અને સાથે સાથે કે ભાઈ આપણે સૌને ખ્યાલ છે કે આપણે સૌ બધાને ભણાવી શકીએ એના માટેના બી પ્રયત્ન કરીએ છીએ અને તમારું નામ હંમેશા અમારી યાદીમાં રહી એના માટે કરીને. અને આપણે જ્યારે જે સૌએ આમાં ભાગ લીધો છે જે કંઈ સંસ્થાઓ ગ્રુપે અને જે કંઈ સંસ્થા મળવા આવી છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે વહીવટીતંત્ર કલેક્ટર જિલ્લા કલેક્ટર પોલીસ વડાવડાનું અને આપણે પત્રકાર ભાઈઓનું જે કંઈ આપણે સાથ દીધો એ બધાને પણ હું આભાર માનીશ જે આ યાત્રાને સફળ બનાવવામાં જે લોકોએ મહેનત કરી છે આટલા ટાઈમથી. અને આપણે અષાઢી બીજ જે છે એ પાવન રીતે અને શાંતિપૂર્વક બધાને રહી જાય એના માટે કરીને અમે આ પ્રાર્થના કરી છે. અને આજે રામદેવજી મહારાજને આપણે સૌને ઘરે ઘરે દર્શન દેવા જશે એના માટે કરી અને આ બીજનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. શ્રી પોરબંદર રાજપૂત સમાજ દ્વારા આ પરંપરા આશરે 400 વર્ષ પૂર્વ હોય. પોરબંદરના રાજવીઓ જેઠવા રાજવંશ મહારાણાઓ દ્વારા ખારવા સમાજના પંચ પટેલો હોય એમના વાણોટશ્રી હોય એમને ઈષ્ટદેવ મહારાજ રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે એમને સન્માન માટે સાફો, શક્તિના પ્રતિક રૂપે તલવાર, માતાજીની ચુંદરી અને શ્રીફળ રાજપૂત સમાજ દ્વારા એનું સન્માન કરવામાં આવે છે. રામદેવજી મહારાજની કૃપા સમગ્ર પોરબંદર ઉપર ભાઈચારો કાયમ જળવાઈ રહે એવી ભાવના સાથે રાજપૂત સમાજ વાણુશ્રી અને પંચ પટેલોનું સન્માન દર વર્ષે અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે કરે છે.